જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે જઈએ છીએ કોલેજે મિત્રો જલ્દીમાં આ ભેગું બીજું તોડેલું છે તો નાસ્તો કરીએ અને બસ જઈએ છીએ કોલેજે. તો ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આગળ. અત્યારે કોલેજ જઈએ કેમ કે આમ હવે લાંબુ વ્લોગ થઈ શકે. તો ચાલો જો અમે તો મિત્રો અત્યારે છે ને હાથ છોડવાને આખો દિવસ આપણે બ્લોગ બન્યા નથી ને અત્યારે જાય છીએ નાસ્તો કરવા. હવે ક્યાં જાય તમે આગળ બન્યા રહેજો તો ખબર પડી જાય. તો કે ગયા નથી એક વાર પણ હવે આજ ટ્રાય કરવા જાય. આ સોનું એવું કહેતી હતી કે એ એકવાર ગઈ હતી અને મતલબ ટ્રાય કરે baúl negro para que tenga baúl મિત્રો જો આપણે જે બનાવતા હતા ને આવું કંઈક હતું. આપણે પહેલી વાર ટ્રાય કરીએ, જોઈએ હવે આમાં ના બનાવી દઈએ. આ ચીઝ વગરનું ના ચીઝવાળું કેવું લાગ્યું? મસ્ત. આના પહેલાં ખાવાની હતી વધારે મસ્ત હતું એવું. હા એટલે સોનું તો પહેલાં ખાઈ ગયું એટલે પહેલી વાર આવી જોઈએ હવે આમાં તો ચીઝ કે કાંઈ ને મિત્રો વેફરમાંથી બનાવી દીધું આવું કંઈક. અને વાહ એવું બધું છે. એક આનું છે અને એક આનું છે. તમે એ વાત કે કોમેન્ટ કરજો જે કે જામનગરવાળા હોય અહીંયા. મેં પહેલી વાર મિત્રો આ પૂરું થઈ ગયું અને આમાં હજી થોડું છે પનીરવાળું હતું ને તો અને મેડમ ખાઈ છે તીખું લાગ્યું પણ ખૂટાડવું છે. મેં તો ખાઈ તીખું તો લાગ્યું અંકલ ગાડી કાઢે છે આ બાજુ બધું હવે નીકળે છે નથી ખૂટાડવા ના રહે. તો સારું ચાલો કાંઈ બધા છે આપણે આઈસ્ક્રીમ જો કંઈક ખાઈ લઈએ તીખું લઈ કાન બળવા માંડ્યા. કાન નહીં તો કાનના ધુવાડા નીકળવા માંડ્યા. ગળું બળવા માંડ્યું બહુ વધારે તીખું બહુ થઈ ગયું અને બહુ વધારે તીખું હતું. આ હું વિચાર કરું કે છોલો ખાતા હશે એનો શું હાલ થતો હોય છે. ખરેખર ગળું બધી કાનમાંથી ને ધુવાડા નીકળતા હતા ને પેટ તો જાય એટલે બરે. તો હવે આપણે છે ને ગુલ્ફી ખાઈ લઈએ. જો મિત્રો અહીં પૂછ્યું સુગર ફ્રી કેટલા છે? 50 વાળી. આમાં 10-10માં ખાઈ ગયા સોનું ખાઈ ગયો છે. તો ચાલો હું ખાઈ લઉં મોઢું ભરે. બીજા તો બધાને ગુલ્ફી ખાતા જઈએ ગુજરાત ગુલ્ફી ખાતા જઈએ તમે ખોરા તો ખાઈ લઈએ કે બીમાર નહીં. હમણાં સોનું દીધું ને તો હે ને જ્યાં ખાઈ લઈએ અલે ઈ જાય અલે મિત્રો આને હરી ના કરી જજો. ખાને તમે જા ઠંડુ લાગે દાંત પડી જાય મિત્રો. હવે ખાઈ ગયો પેલા મેં જરીક નાખી ને તો ખાઈ ગયું પછી સોનું એમ કઈ હરી ગયું તો ખેંચી જ લીધી. હવે ખાઈ લેજો મિત્રો. આમાં કૂતરા તમે નહીં જાય જોયું ને ખાઈ ગયું. આનું નામ માણસ કહેવાય. ના માણસ પણ બધું આવેલું છે એમ. સારું આપણે મિત્રો અહીંયા હે ને સૌથી પહેલાં હતા અને હમણાં ટ્રાફિક જામ થઈ હતી. હવે થોડી ઓછી થઈ ગઈ. અહીંયા હજી ભાઈ દુઃખ દેવાય નતા કર્યા ત્યાં તો અમે મજા ગયા. સારું ચાલો કન્ટિન્યુ ને બીજ સવારે તળાવની પારે થઈ ગમ છે. વ્લોગ ચાલુ હે અત્યારમાં અહીંયા આવ્યો હોય તમે વિચાર કે બેસો અત્યારમાં અહીંયા પણ આપણે સીધું જવાનું ખબર સામેની સાઈડ ઓલું બાલાનમાનું મંદિર છે ને ત્યાં જવાનું હોય. તો અમે વિચાર્યું કે ગયા જાય સીધા અને અહીંથી અત્યારે તો ડાયરેક્ટ જવા 7 વાગે મંદિર. તો ચલો આપણે અહીંથી જઈએ. એક બેન આવે છે આવે પછી
હતા ક્યાં ખબર રામ મંદિરે ત્યાં આવ્યા હતા અને બસ બેઠી છું અહીંયા અને ફ્રેન્ડ થોડુંક કામ હતું એ કરવા ગઈ છે અને એવું બધું છે આવે દર્શન કરી લઈએ અને જો ભાઈ કેટલું મસ્ત લખ્યું શ્રી રામ જય રામ તમને ખબર જ હશે બહુ બધાને ખબર હશે અમને નહીં ખબર 61 વર્ષથી અહીંયા હાલે છે મતલબ આવી રીતે ધૂમ અંદર મંદિર તમને આ બધું આડું આવી જાય ને તો દેખાય નહીં તો એવું બધું છે અને આ હવે બી તો સવારમાં મંદિર આવે એટલે મજા જ આવે બહુ જાજો ટાઈમ બસું આવ્યું બહુ જાજો ટાઈમ થઈ ગયો બસું આવ્યું અને એવું બધું છે જો ભાઈ બહુ જ આનંદ તો ચલો કન્ટિન્યુ વહેલા રહેજો અને આપણે હવે દર્શન કરી લઈએ આમાં મેડમને મંદિરે વગાડવા તો એ વગાડવા તો વગાડી લે મારે તો કોલેજ છે એટલે મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે જો કેટલી મસ્ત હા હા ભાઈ મજા જ આવી જાય અને સોનું મંદિરે વગાડે જઈએ કેમ બાકી ધૂનમાં જયું ને આરતી થાય ને ત્યારે તો ખરેખર બહુ મજા આવે જોકે સોનું મંદિર વગાડવા માટે ઓલી સાઈડ કદાચ નથી આજે મેડમ કે હોય બે જા વગાડવા મેં કીધું બે જ વગાડે વગાડી લે એટલે જઈએ આપણે